હેલો ગાઈસ, હાઉ ટુ પૂછ્યા લોંગ ટાઈમ નો સી. એકથી દોઢ વર્ષ થઈ ગયું છે કે આપણે બ્લોગિંગ કંઈ બનાવ્યું નથી. જ્યારથી હું લાસ્ટ ટાઈમ ચાઇનામાં ત્યારે બનાવતો હતો બ્લોગ, અને પછી ઇન્ડિયા જતો રહ્યો, પછી કંઈ બનાવ્યું નથી. અને પ્લાન એવો હતો કે હું ચાઇના પાછો જ્યારે આવું ત્યારે પાછું બ્લોગિંગ સ્ટાર્ટ કરીશ, બટ ઓલરેડી 4 મહિના થઈ ગયા છે, પણ ટાઈમ જ ન મળ્યો, કારણ કે એટલું બિઝી શેડ્યુલ હોય છે કે બ્લોગિંગ બનાવવાનો કોઈ ટાઈમ નથી મળતો. પણ આજે હું ઇન્ડિયા પાછો જાઉં છું ફોર વેકેશન, વિન્ટર વેકેશન. તો મેં વિચાર્યું કે આજે એક બ્લોગ બનાવું, બિકોઝ બહુ હેક્ટિક હોય છે. હું ઓલરેડી મારે 3 દિવસ જશે ઇન્ડિયા પહોંચતા, મતલબ 2 દિવસ જોશે ઇન્ડિયા પહોંચતા. હું પરમ દિવસ ઇન્ડિયા પહોંચ્યા, અગર આજ રાતે નીકળીશ તો હું પરમ દિવસ ઇન્ડિયા પહોંચીશ. તો આ રૂટ જે છે સ્ટુડન્ટ માટેનો એક રૂટ છે. સો એટલે હું અત્યારે એક થર્ડ કન્ટ્રીથી એન્ટ્રી લઈશ, જેમ કે અત્યારે હું પહેલાં કઝાકસ્તાન જઈશ, પછી ત્યાંથી પાછું ઇન્ડિયા જઈશ, એવી રીતના. તો મેં વિચાર્યું કે વ્લોગ બનાવો, બતાડું કેવી રીતના બધું હોય છે. અને ઉપરથી એટલું સ્નો છે ભાઈ કે બસ જોઈ શકો છો તમે નીચે અત્યારે બધું બરફ સાફ થાય છે. આવી રીતના ચાઇનામાં બરફ સાફ થતો હોય છે. સો આટલા બરફમાં ઇન્ડિયા પાછું જવું એટલે બહુ, અને કઝાકસ્તાનમાં તો આના કરતાં વધારે ઠંડી છે. સો મેં વિચાર્યું કે ચલો આજે એક બ્લોગ બનાવો, તમને બતાડું શોર્ટકટમાં કેવી રીતના અમે ઇન્ડિયાથી આવીએ છીએ અને પાછા અહીંથી ઇન્ડિયા જઈએ છીએ, કેવી રીતના કયા રૂટથી જઈએ છીએ. સો સ્ટે ટ્યુન વિથ મી ગાઈઝ. અત્યારે આપણે સૌથી પહેલાં આપણે તૈયાર થશું, કપડાં થોડા જેકેટ વેકેટ નાખીશું, અને પછી આપણે નીકળશું રેલવે સ્ટેશન એક ટ્રેન ટિકિટ લેવા માટે. કારણ કે આજ રાતે આપણે જશું ઈલી. પહેલાં ઈલી છે જે કઝાકસ્તાનની બોર્ડની પાસે હોય છે, એક સિટી છે. આપણે રેડી છીએ અને હવે આપણે નીકળશું. મેં અત્યારે રેલવે સ્ટેશન જાઉં છું ભાઈ, અને ભાઈ જે બરફ જે છે ભાઈ એની કોઈ હદ જ નથી. આટલો બરફ છે આમાં. કાલ રાતે બરફ પડ્યો છે ભાઈ. જે આ જો મારા બૂટ શૂટ કપડાં શપડા બધું બરફ છે.飞机那个皮尤是69块钱的，是不是？有没有单位报销？没有，不用。ઓકે, સો ટિકિટ લેવાઈ ગઈ છે આપણી સક્સેસફુલી. અને આજે બધી ટ્રેન બધી રેગ્યુલર જ છે, કારણ કે યાર આટલા સ્નોમાં ક્યાંક ક્યાંક ટ્રેન છે ને કેન્સલ થઈ જાય છે ફ્લાઇટની જેમ. તો એટલે કન્ફર્મ જ છે આજની ટિકિટ, અને આજ ટ્રેન બી જશે કન્ફર્મ છે. તો આ બધું અહીંયા બહુ બધું ધ્યાન રાખવું પડે, નકર આમાં પડીએ ને તો એક નીચે જઈને ઊભા રહીએ આપણે. એના જેવું સિસ્ટમ છે. બહુ સ્લીપરી હોય છે આ. સો હવે આપણે જશું માર્ટમાં જવાનું છે, આપણે શોપિંગ મોલમાં. ત્યાં થોડુંક શોપિંગ કરવાની છે. થોડો ભાંજા, આપણા 2 ભાંજા છે, ભાંજા ખબર હોય તો તમને કોઈને. 2 ભાંજા હતું, થોડું ચોકલેટ થોડુંક બેકરીની આઈટમ થોડીક લેવાની છે. તો ટિકિટ છે આપણે અરાઉન્ડ 11:30 વાગે રાત્રે. તો આપણી પાસે બહુ બધો ટાઈમ પડ્યો છે, પણ હજી પેકિંગ બી કરવાનું બાકી છે થોડું ઘણું. અને હજી 1-2 કુરિયર લેવાના બાકી છે. કુરિયર આપણે આવ્યા છે, તો આઈ થિંક 2 વાગે કુરિયર લેવા જવું પડશે. અને હજી કંઈ જમ્યું બી નથી, કંઈ નાસ્તો બી નથી કર્યો. તો આપણે કંઈક નાસ્તો કરી લઈએ, પ્લસ થોડું ભાંજા રાજા હાટું થોડુંક બેકરીમાં થોડીક માલ આઈટમ, થોડી ખાવા પીવાની આઈટમ લઈ લઈએ આપણે, બરાબર. અને આ કંઈક સ્ટેશન આવી રીતના છે, હું વાંચી તમને બતાડું. આ બધું સ્નો છે, અને હું તમને હવે ડ્રિફ્ટિંગ કરીને બતાડીશ. ડ્રિફ્ટિંગ કરીએ આપણે. આમાં જો તમે પાછળના બિલમાં તો બધું આ ઇલેક્ટ્રિક ગાડી છે, ઇલેક્ટ્રિક છે. પાછળના બિલમાં બધું આખું જામી ગયું છે બરફ. સો હવે આપણે વાં જઈએ, એમાં ગ્રાઉન્ડ છે, ત્યાં જઈને તમને ડ્રિફ્ટિંગ કરીને બતાડું. તો આપણે એક મોલમાં આવીએ, આ જોઈ શકો છો.
તો ઓલમોસ્ટ બધી શોપિંગ થઈ ગઈ છે. હજી થોડાક બે મારા 3-4 પાર્સલ છે એ હજી આવ્યા નથી. સો આઈ થિંક આફ્ટરનૂનમાં આવી જશે એ બધા પાર્સલ અને પછી બધું પેકિંગ થશે. સો હવે આપણે નીકળી ગયા છીએ અને આ કંઈક મારો કંઈક રૂટ છે જેમાં આપણે શિખરથી ઇલી સુધી આપણે ટ્રેનમાં જશું. ઇલીથી આપણે કઝાકિસ્તાન સુધી બસમાં જશું અને બસથી કઝાકિસ્તાનથી આપણે બધું બોમ્બે સુધી આપણે ફ્લાઇટમાં જવાનું છે. અને પછી જેમ કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે અલમતીથી ફ્લાય કરી ચૂક્યા છે, પણ આ રૂટ ખોટો બતાડે છે. આમાં રૂટ તો ઈરાન ઉપરથી ના આવે, પણ આપણે ફાઇનલી બોમ્બેમાં લેન્ડ થશું. પછી ત્યાંથી પાછું આપણે બીજું પ્લેન બદલાવીને અમદાવાદ સુધી લેન્ડ થશું. સો આપણું બેગ છે અને આ રેલવે સ્ટેશન છે. તમે જેમ જોઈ શકો છો આપણી ટ્રેન આવી ગઈ છે અને હવે આપણે અહીંથી આ જે કન્ટેનરની ટ્રેન પડી છે અને હવે આપણે જશું બોર્ડિંગ કરવા ટ્રેનમાં. આવું કે અહીંયા ચાઇનાનું પ્લેટફોર્મ હોય છે. અને ભાઈ ઠંડી તો ભાઈ વચ્ચે ભૂકા કાઢી નાખી એવી ઠંડી હતી. સો હવે આપણે ફાઇનલી ઇલીમાં ઉતરી ગયા છીએ. આ ઇલીનું સ્ટેશન છે અને આપણે ઇલીના સ્ટેશનમાં અત્યારે સવારમાં 5 વાગે આપણે ઉતર્યા છીએ અને હવે આપણે જશું પાસપોર્ટ ચેક કરવા માટે અને ત્યાં પછી આપણે બહાર જશું, આપણે સ્ટેશનની બહાર જશું. આ તમે જોઈ શકો છો કે એટલી ટ્રાફિક છે, એટલી ભીડ છે ભાઈ, ગજબ ભીડ છે. સવારમાં 5 વાગે કોણ એટલી ટ્રાફિક ભાઈ, પબ્લિક તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે પાસપોર્ટ આપીશું આ મેડમને અને આપણે બહાર નીકળીશું અહીંથી. હવે સવારની ટ્રાફિક છે, ટેક્સીની લાઈન છે ભાઈ, પબ્લિક તો પબ્લિક જ છે ભાઈ, ગજબ પબ્લિક. ટ્રાવેલિંગમાં પબ્લિક અને એ બી એક સિટીથી બીજી સિટીમાં એટલી પબ્લિક સવારના 5 વાગે. ટેક્સીની તો લાઈન ભાઈ. આ કંઈક એરિયાનું સ્ટેશન છે, એવી રીતના હોય છે સારું એવું. હવે આપણે નીકળી ગયા છે બસ સ્ટેશન માટે, જે આપણે દિલ્હીથી આપણે લઈ જશે કઝાકિસ્તાન, ચાઇના ટુ કઝાકિસ્તાનની જે બસ મળે છે, બસનું ડિપોટ હોય છે, ત્યાં આપણે જઈએ છીએ બાય ટેક્સી. અને હવે આપણે પહોંચી ગયા છીએ બસ ડેપો. જે આ બધી બસો તમે જોઈ શકો છો એ બધી ચાઇના ટુ કઝાકિસ્તાન બસ લઈને જાય છે. એરાઉન્ડ એક 6-7 કલાકનો સફર હોય છે. આલમતીની બસ છે, ચાઇનાની બસ નથી. અને ભાઈ ઠંડી તો ગજબ કરી નાખી છે, ભૂક્કા કરી નાખી ઠંડી છે. ઇટ્સ ઓકે, સ્નો બી પડેલો છે. આ બસ છે આપણે નીકળી ગયા છે. આપણે પહોંચી ગયા છે ચાઇનાની બોર્ડરે, મતલબ કે ચાઇનાનું લાસ્ટ સ્ટેશન. આ જે લાસ્ટ સ્ટેશન છે આમાં આપણે ઇમિગ્રેશન પાસપોર્ટ ઉપર થપ્પો મરાવી દીધો છે અને હવે આપણે ચાઇનાથી ઓફિશિયલી બહાર છીએ. સો હવે આપણે બહાર નીકળશું. આ એક બહારનું સ્ટેશન છે, મતલબ કે આ લાસ્ટ સ્ટેશન કહેવાય ચાઇનાનું, જ્યાંથી આપણે બોર્ડર પાર કરીશું. અને હવે તમે જોઈ શકો છો એ બોર્ડર છે ચાઇના અને કઝાકિસ્તાનની, બે દેશ વચ્ચેની બોર્ડર છે આ. અને આ જવાન છે કઝાકિસ્તાનના જવાન, ચાઇનાના જવાન નથી. આ જે આર્મીવાળા છે ચાઇનીઝ નથી, કઝાકિસ્તાન છે. અને આપણે ફાઇનલી કઝાકિસ્તાનમાં પહોંચી ગયા છીએ. બોર્ડર પાર કર્યા પછી આપણે એક હોટલમાં ઊભા રહ્યા હતા. આ એક ધાબો કહેવાય કે ધાબા કે શું જે બી કહી શકો. આ એક છે. અમારા બધા બસના ડ્રાઈવર એકદમ સિગરેટ બિગરેટ પીને નાસ્તો બાસ્તો કરીને હવે આપણે કન્ટિન્યુ નોન સ્ટોપ જે આપણે કઝાકિસ્તાનનું બસ સ્ટેશન છે ત્યાં સુધી, સાયરન બસ સ્ટેશન ત્યાં સુધી જશું. આપણે સિટીમાં પહોંચી ગયા છીએ. આ કઝાકિસ્તાનનું સિટી છે. અત્યારે તો એકદમ ભાઈ કલરલેસ સિટી છે, બ્લેક એન્ડ વ્હાઇટ જેવું સિટી છે, કારણ કે વિન્ટર ચાલુ છે. આપણે બસ ડેપોમાં પહોંચી ગયા છીએ ફાઇનલી. આ કંઈક બસ ડેપો આવું છે, જે બસ ડેપો જે છે એ આવું છે. અને હવે આપણે જશું એરપોર્ટે. તો એરપોર્ટનો રસ્તો છે એરાઉન્ડ 500 મીટર જેટલું છે. આ કંઈક ન્યૂ યરનું કંઈક એવી રીતના ફેસ્ટિવમાં આવે છે ન્યૂ યર, તો એના માટે બધું ડેકોરેશન, બધું લાઇટિંગ બાઇટિંગ બધું આવી રીતના બધું કરેલું હતું, જે કે બહુ મસ્ત દેખાતું હતું ભાઈ, ગજબ વ્યૂ હતો રાતનો. અને આ ફાઇનલી અલમતી કઝાકિસ્તાનનું જે એરપોર્ટ છે કંઈક આવું છે અંદરથી. આ ડ્યુટી ફ્રી એરિયા છે અને આપણે પહોંચી ગયા છે ફ્લાઇટમાં. હવે આપણે એન્જોય કરો ટાઈમ લેપ્સ. અહીંયા તમે અહીંયા આવો તમે. અલા અહીંયા આવો. સાઉથ આફ્રિકાથી આવ્યો તો કંઈક તમે કંઈક બે શબ્દ કહો, હું નાખું ઇન્ડિગો વાળાને કે આ સાઉથ આફ્રિકાથી માણસ આવે છે કામ કરીને, મજૂરી કરીને. કોનું ઇન્ડિગો? હું તો કહું છું. બોલો તમે કંઈક બોલો. અરે બોલો તમ તારે. અરે તમે જે બહુ ગુસ્સો આવી જાય, હું તરત નજીક હોય ને તો હું એને બધું ડિટેલ લાવી કાઢું એવું છે, પણ હું કરું. પણ તમે અહીંયા આવીને બોલો તો ખરી, બે શબ્દ તો બોલ દો ભાઈ.
ફાઇનલી આપણે અમદાવાદમાં લેન્ડ કરી ચૂક્યા છીએ આફ્ટર 3 દિવસ પછી ફાઇનલી. ને આપણા પેરેન્ટ્સ વેઇટ કરે છે. મોમ ડેડ લેવા આવ્યા છે મને અને વેઇટ કરતા હશે. સો હિયર ઇઝ માય મોમ ડેડ. સો ફાઇનલ તમને હું 3Dમાં બતાડું કે શિકઝથી ઇલી સુધી આપણે ગયા છે ભાઈ ટ્રેનથી. ઇલીથી કઝાકિસ્તાન અલમતી સુધી ગયા છે આપણે બસથી, અને અલમતીથી બોમ્બે સુધી આપણે ગયા છે ફ્લાઇટ, અને પાછું બોમ્બેથી બી અમદાવાદ સુધી ગયા છે ભાઈ ફ્લાઇટથી.